એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ અવર વ્લોગ. તો કેમ છો બધા? મજામાં જશો? આઈ હોપ કે કરું કે બધા મજામાં જશો. તો હું બી મજામાં જ છું અને આવી ગઈ છું અત્યારે હોસ્પિટલ. રોજ બ્લોગ હોસ્પિટલથી જ શરૂ થાય છે એટલે શું કરવું, ઘરે બહુ કામ હોય છે એટલા માટે. તો અમારો જૂનો બ્લોગ જૂનો નહીં, કાલવાળો બ્લોગ અપલોડ થઈ ગયો છે તો બધા જોઈ લેજો. બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ વ્લોગ છે. તો આવા જ મોજ મસ્તીવાળા વ્લોગ અમે લાવશું. ઓકે, હજુ સર આવ્યા નથી. હું તો આવી ગઈ હતી સવારના 9 વાગે, બટ થોડો કામ હતું એટલે થોડો લેટ વ્લોગ ચાલુ કર્યો હતો. ઓકે, તો મળીએ, થોડું કામ કરી લઈએ પછી. છે હવે ઘરે. તક્ષુભાઈ જાગે છે. રોતડા વેડા નહીં કરવાના, નહીં તો તને મૂકી આવીશ સંધારાની માં જોડે. ખબર પડી ગઈ ડોરાડા? એ ડોરાડા, મમ ખાવાનું છે કે ભીમ 11 કરી છે? તક્ષે ભીમ 11 કરી છે. અમે તો ભીમ 11 કરી છે આજે. કેરી ખાવાની તક્ષુ ને બેટું. તક્ષુ ને ભીમ 11 કરી છે. તક્ષુ ભીમ 11 કરી છે તે તારી માએ નહીં કરી હે ને? ભીમ 11 નહીં કરી ને. ચલો સાબુદાણાની ખીચડી ખાવા. ચલો બધા સાબુદાણાની ખીચડી ખાવા. હાલો ભીમ 11. પેલા કેરી દળી ગઈ. ચલો તક્ષુ ભીમ 11 ની કેરી ખાવા. તક્ષુ કેરો તો પડી ગયો. તક્ષુ કેરો તો પડી ગયો. તક્ષુ ભીમ 11 ની કેરી ખાશે. એને તક્ષુ, અમારે તક્ષુ ને કેરી બહુ ભાવે. એને તક્ષુ ખવડાવી તને સવારથી કોઈએ ના ખવડાવી? મામી ખવડાવશે, મામી તને. એને બેટું, એને બેટું. કેરી આપો, કેરી. એમ કે તો કેરી આપો, કેરી. તક્ષુ કેરી. સફરજન ખાવાની કે કેરી ખાવાની છે? કેરી ખાવાની. હા, મોઢું મોરું ફાડે છો. જો જો કેરી ખાવાની તક્ષુ ને હા પાડે છે. તક્ષુ એને બેટા બતાવે છે, જો અમે કેરી ખાઈએ છીએ. ચલો બધા કેરી ખાવા. ભીમ 11 કરી છે કોઈએ? મેં ને તક્ષુએ કરી છે. એને તક્ષુ ટાટા કહી દો બધાને. મંદિરે જઈએ તો જે કરવા રામ ભગવાનના.
મસ્ત લાગે ને. પછી મંદિરેથી ઘરે આવીને મેં બનાવી સાંજની રસોઈ, ભાખરી, ખીચડી અને ગાંઠિયાનું શાક. પછી અમે બધા એટલે જમવાનું તો 2 જણાને 3 જણાને જ હતું. અહીંયા લાયા છે મારા હસબન્ડ આટલો બધો નાસ્તો. खाना खा लिया है हमने, हम बेड में आ गए हैं. एसी रूम में गर्मी लग रही है. वीडियो को एंड कर देते हैं यहाँ पे, है ना तक्षुभाई? चकली फूले के चढ़ी से હવે, है ने तक्षु? કહી દે અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે બાય બાય, ગુડ નાઇટ, ટાટા કહી દે. ટાટા.